દેવ, અત્યારે હું માર્કેટમાં નથી ઘર ખરીદવા માટે, બીકોઝ હું વેઇટ કરું છું ઇન્ટરેસ્ટ રેટ ડ્રોપ થાય. બરાબર છે. હવે તમે એ મને બોલો કે ઇન્ટરેસ્ટ રેટ લો થવા માટેનું એટલું તો શું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે? બસ મને મંથલી પેમેન્ટ જે હાઈ હોય છે ને એમાં સ્ટક નહીં થઈ જવું. ના, એ વાત તમારી સાચી, અને આજકાલ બધાનો આ સેમ કન્સર્ન છે. પણ હું શું કહું કે અત્યારે બાયર્સ માર્કેટ છે જ્યાં ઘરના પ્રાઇસ લો છે. ઓકે, માની લો કે કાલે ઉચકીને ઇન્ટરેસ્ટ રેટ પણ ડાઉન જાય, એટલે તમારા જેવા બીજા 2-3 બાયર્સ હશે જે આ ઘર પર આંખ ટકાઈને બેસેલા હશે, રાઈટ? તો કાલે ઉચકીને જેવું ઇન્ટરેસ્ટ રેટ ઓછું થયું એટલે બધા લોકો ઓફર મૂકશે ને એ ચાન્સીસ છે કે એના લીધે ઘરના ભાવ વધી પણ શકે છે, બરાબર? પણ બીજો ઓપ્શન એ છે કે અત્યારે ઘર લઈ લો અને વેઇટ કરો કે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જાય, કેમ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જાય તમે રીફાઇનાન્સ કરાવી શકો છો, તમારી પેમેન્ટ લો થઈ શકે છે, પણ તમે જે ઘર વધારે ભાવે લીધું હોય એ તમે રીનેગોશિએટ નહીં કરી શકો. તમે એ ઘરને તમારે પે કરવા પડશે 25-30 વર્ષ તક, રાઈટ? હવે તમારી પાસે બે ઓપ્શન છે, તમે જ વિચારો. પહેલો ઓપ્શન એ છે કે વેઇટ કરો કે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જાય ને એના પછી હું બાય કરું અને એ ટાઈમ પર મોંઘામાં ઘર લો, કાં તો પૈસા ક્યાં ઓપ્શન અત્યારે ઘર લઈ લો, ઓકે, અને થોડો ટાઈમનો વેઇટ કરો કે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જાય, એના પછી વેઇટ કરો ઇન્ટરેસ્ટ રેટનો કે ડાઉન જાય, કે જ્યારે તમે રીફાઇનાન્સ કરાવો અને એ ઘરને સારી રીતના તમે એઝ અ પર્સનલ ફેમિલી હોમ કે કેવી રીતના પણ રીતના તમને યુઝ કરવું તમે યુઝ કરી શકો, રાઈટ? તો તમને કયો ઓપ્શન તમને ગમ્યો? ના, ઓપ્શન 2 બરાબર લાગે છે. બરાબર છે. તો પછી અત્યારે બહુ સારું માર્કેટ છે, ઘર લેવા જઈએ. તમને હું 2-3 ઘર મોકલું છું, જો ડિસાઇડ કરો ને લેટ્સ ફાઇન્ડ યોર ડ્રીમ હોમ. ઓકે, લેટ્સ ડુ ઇટ.